હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ફરી વખત ધોરણ 12 માં ચેપ્ટર 3 જેનું નામ છે વિદ્યુત રસાયણ, તેનો આગળનો ભાગ છે તેનો આપણે અભ્યાસ કરશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે પોતાની બુકમાં નોટ બનાવતો જશે તેવી વિનંતી સાથે, તેવી આશા સાથે, તેવી અપેક્ષા સાથે આજનો લેક્ચર છે આપણે શરૂ કરીએ છીએ. તો લાસ્ટ ટાઈમ જે લેક્ચર હતો એમાં આપણે નોન્સ્ટ ઇક્વેશન ની ચર્ચા કરી હતી. તો નોન્સ્ટ ઇક્વેશન છે એ ફરી વખત છે એ લખી દઉં છું. નોન્સ્ટ સમીકરણ જનરલી નોન્સ્ટ સમીકરણ છે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ હોય તેના માટે વપરાય છે. એનું સૂત્ર છે E cell બરાબર E0 cell minus 0.059 upon n, જ્યાં n રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા હતી. log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, આવું સૂત્ર હતું. બરાબર. હવે ડેનિયલ કોષની આપણે વાત કરીએ તો ડેનિયલ કોષ છે એ આપણને ખબર છે કે ઝિંક અને કોપર માંથી જે કોષ બને છે એને આપણે ડેનિયલ કોષ તરીકે ઓળખીએ છીએ. અને એનું નોન્સ્ટ ઇક્વેશન લખવું હોય તો E cell બરાબર E0 cell minus 0.059 upon n, જ્યાં n બરાબર આપણે 2 પણ મૂકી શકીએ. બરાબર. log નિપજોની સાંદ્રતા એટલે Zn+2 છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે Cu+2. બરાબર. હવે આમાં જો આપણે આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે સંતુલન અચળાંક અને ગિબ્સની મુક્ત ઊર્જા. તો સૌથી પહેલા આપણે સંતુલન અચળાંકની વાત કરીએ તો સંતુલન અચળાંકમાં જો હવે આ જે 0.059 છે એમાં r t અને f અને log નેચરલમાંથી સાદો log કન્વર્ટ કરો એટલે 2.303. આ કિંમતો ફિક્સ હશે. ઘણી વખત દાખલામાં ટેમ્પરેચર છે એ 298 ની બદલે 300 આવશે તો આ કિંમત છે થોડી ઘણી બદલાશે. બરાબર. બાકી r અને f ની કિંમત છે ફિક્સ છે. સાદા લોગમાં ફેરવવા માટે 2.303 છે એ કિંમત પણ ફિક્સ છે. એટલે ઓવરઓલ જનરલી ઇક્વેશનમાં આપણે સીધું મૂકીએ તો જવાબમાં બહુ મેજર ફેર પડતો નથી. પણ જો તાપમાન છે એ 300 આપ્યું હોય તો આપણે કિંમત તરીકે 300 કિંમત મૂકવી પડશે અને પછી ગણતરી કરવી પડશે. ઓકે. તો આ એક વાત હતી. હવે આપણે જો વાત કરીએ તો આ જે ગુણોત્તર છે એને આપણે સંતુલન અચળાંક Kc કહીશું. 11મા ધોરણમાં સંતુલન અચળાંક વિશે ડિટેલમાં માહિતી મેળવેલી છે. તો સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા છે તો પ્રક્રિયકોની સાંદ્રતા, અને જો આગળ કોઈ મોલ હોય તો મોલ નો સ્ક્વેર, મોલ છે એની ઘાત બનશે, સ્ક્વેર ઘન જે કંઈ હોય તો એને આપણે સંતુલન અચળાંક કહેતા હતા. બરાબર. અને આપણે જો કિંમત મૂકીએ, માની લો કે આગળ હજી ગણતરી કરવી હોય તો E cell બરાબર E0 cell minus 0.059 by 2 log Kc, સાંદ્રતા હોય એટલે આપણે જનરલી મૂકીએ છીએ log Kc. બરાબર. હવે બીજી એક વાત કહી દઉં કે સંતુલન ક્યારે સ્થપાય તો એક સમય એવો આવશે કે Zn માંથી Zn+2 બનવાનું બંધ થઈ જશે એનોડમાં, અને કેથોડમાં Cu+2 માંથી Cu બનવાનું બંધ થઈ જશે. અને આવું જ્યારે થશે ત્યારે બંનેની સાંદ્રતા અચળ થઈ જશે. અને બંનેની સાંદ્રતા અચળ થઈ જાય એટલે આપણને બાહ્ય વોલ્ટેજ છે એ મળશે નહીં. એટલે E cell 0 થઈ જાય. શું 0 થઈ જાય? E cell 0 થઈ જાય. એટલે એક અગત્યની નોંધ કરવા જેવી બાબત છે, સંતુલન વખતે E cell બરાબર 0, કે પ્રક્રિયા થવાની બંધ થઈ જાય તો જ સંતુલન સ્થપાય. એટલે E cell 0 થશે પણ E0 cell ની કિંમત 0 નહીં. બરાબર. એટલે આપણે સૂત્રમાં આગળ વધીએ તો જો E0 છે, E cell ની જગ્યાએ 0 લખું બરાબર E cell, તો E0 cell minus 0.059 upon 2 log AC.
હવે અહીંયા આપજો કે E0 છે આ બાજુ લઈ જાઓ તો માઈનસ થશે અને બાકી વચ્ચે -0.059/2 log KC એટલે બંને બાજુ માઈનસ છે એટલે સીધું પ્લસ થઈ જશે એટલે E0 સેલ બરાબર 0.059/2 log KC બરાબર છે। હવે આપણને આની કિંમત ખબર છે ડેનિયલ કોષ માટે ના E સેલ ની વેલ્યુ E0 સેલ ની વેલ્યુ 1.1 વોલ્ટેજ બરાબર 0.059/2 log KC। હવે મારે KC ફાઇન્ડ આઉટ કરવો છે તો સૌથી પહેલા log KC ને હું સૂત્રમાં કરતા બનાવું તો log KC બરાબર 1.1 ગુણ્યા 2 છેદમાં 0.059 બરાબર અને આની કિંમત આવશે 37.288। હવે માત્ર મારે KC ફાઇન્ડ આઉટ કરવો છે તો KC બરાબર થશે एंटी लॉग ऑफ 37.288। आई होप કે તમને એન્ટી લોગ ફાઇન્ડ આઉટ કરતા આવડે છે। એન્ટી લોગ પોઈન્ટ પછીના આંકડામાં મળશે 0.28 નો 8 માં બરાબર અને એનો જે જવાબ આવશે એ ચાર આંકડામાં તમને મળશે નિયર અબાઉટ કરશો તો 2 થશે અને એને ગુણ્યા જે આગળ પોઈન્ટ પહેલાની જે કિંમત હોય 10 ની ઘાત બની જશે અને પ્લસ છે એટલે 10⁻57। તો આ ડેનિયલ કોષ માટેના સંતુલન અચળાંકનું મૂલ્ય છે અને આવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ બરાબર। ખાસ એક વસ્તુ યાદ રાખજો સંતુલન વખતે E સેલ હંમેશા 0 થશે અને E0 સેલ ના સૂત્રમાં કરતા બનાવશો એટલે બધી કિંમત છે કઈ બાજુ પ્લસ થઈ જશે માઈનસ છે રહેશે નહીં। ઓવરઓલ તમારે લખવું હોય તો E0 સેલ बराबर 0.059/n log KC અને KC બરાબર આપણે લખી શકીએ નિકોજનની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર બરાબર। તો આ એક સંતુલન અચળાંક અને નર્સ ઇક્વેશન વચ્ચેનું સૂત્ર છે। ઓકે આગળ વધીએ। હવે આપણે વાત કરીએ ગિબ્સની ઊર્જા। तो ગિબ્સની મુક્ત ઊર્જા એને આપણે ઊર્જાનો ફેરફાર તરીકે લઈએ તો ડેલ્ટા આર જી તરીકે ઓળખીએ છીએ। હવે ગિબ્સની મુક્ત ઊર્જા છે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે। વિદ્યુત પ્રવાહ મળે છે એટલે આપણે કહી શકીએ કે વિદ્યુતીય કાર્ય થાય છે અને વિદ્યુતીય કાર્ય છે એ કાર્ય થાય શું કામ થાય તો કે એ જે કાર્ય છે એ કોઈ પ્રક્રિયાના કારણે થાય છે। આપણને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને વિદ્યુતીય ઊર્જા મળે છે તો એ જે થયેલું કાર્ય છે એ કાર્ય W કહો તો 1 સેકન્ડમાં પસાર થયેલો વિદ્યુતભાર અને જે EMF છે એટલે કે E0 E સેલ છે બરાબર કોષ પોટેન્શિયલ એના ગુણાકાર જેટલું હોય એટલે NF E સેલ જેટલું કાર્ય થાય। પ્રમાણિત હોય તો NF E0 સેલ આવશે। હવે આપણને ખબર છે કે જેમ જેમ કાર્ય થાય એમ મુક્ત ઊર્જાનું મૂલ્ય ઘટે છે। જો તમારે મહત્તમ કાર્ય મેળવવું હોય તો ગિબ્સની મુક્ત ઊર્જા છે એટલી ઘટશે એટલે કે પ્રતિવર્તી વિદ્યુત પ્રવાહ મેળવવો પડશે। તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા RG બરાબર માઈનસ W બરાબર અને માઈનસ W ની જગ્યાએ કિંમત મૂકીએ તો ડેલ્ટા RG બરાબર માઈનસ NF E સેલ એવું સૂત્ર થશે। તો આ જે સૂત્ર છે એ ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર અને E સેલ વચ્ચેનું સૂત્ર છે સંબંધ દર્શાવતું સૂત્ર છે। હવે એમાં એક વસ્તુ આપણે સમજીએ કે E સેલ છે એ ગહન પરિબળ છે જ્યારે આ છે એ ઉષ્માગતિકીય માત્રાત્મક ગુણધર્મ છે। હવે માત્રાત્મક ગુણધર્મ એટલે શું કે જથ્થો બદલાય તો n ની તો ડેલ્ટા RG ની કિંમત જે બદલાશે। આપણે સમીકરણ ઉદાહરણ દ્વારા સમજીએ। ઓકે તો આપણે રેડિયલ કોષની વાત કરીએ તો Zn + 2 aqueous plus
સોરી આ Zn સોલિડ આવશે Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. આ સમીકરણમાં n ની કિંમત છે એ 2 છે બરાબર. તો આનું ઇક્વેશન માં લખવું હોય તો આમ થશે ડેલ્ટા Rg બરાબર -nf E cell અને n બરાબર આપણે કિંમત મૂકીએ તો n બરાબર ની કિંમત કેટલી થશે 2 એટલે ડેલ્ટા Rg બરાબર -2f E cell. ઓકે આ એક ઇક્વેશન છે. હવે બીજું ઇક્વેશન લઈએ. ઉપરનું જે સમીકરણ છે ને 2 વડે ગુણવું તો મૂળભૂત રીતે પ્રક્રિયામાં કોઈ ફેર નહીં પડે. Zn solid 2Zn solid plus 2Cu plus 2 aqueous gives 2Zn plus 2 aqueous plus 2Cu solid. આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં n ની કિંમત કેટલી થશે 4. n ની કિંમત કેટલી થાય 4. તો આનું મારે ડેલ્ટા Rg લખવું હોય તો -nf E cell તો n બરાબર આપણે મૂકીએ કે -4f E cell બરાબર. એટલે અહીંયા તમે જુઓ કે n ની કિંમત બદલાય છે તો ડેલ્ટા Rg ની કિંમત છે બદલાશે જ્યારે E cell ની કિંમત છે બદલાતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આ ભાઈ છે એ ગહન પરિબળમાં માને છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે જ્યારે આ છે એ માત્રાત્મક ગુણધર્મ છે બરાબર. એટલે આપણે એનો જથ્થો બદલાય એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થશે તો ડેલ્ટા Rg ની કિંમત છે બદલાશે બરાબર. એટલે ઓવરઓલ જો કોઈ દ્રાવણોની સાંદ્રતા 1 હોય તો સૂત્ર આવું લખાશે ડેલ્ટા Rg0 બરાબર કારણ કે સાંદ્રતા 1 હોય ત્યારે E cell બરાબર E0 cell થાય. એટલું ક્લિયર. તો -nf E cell ની જગ્યાએ આવશે E0 cell. એટલે ટૂંકમાં જે મુક્ત ઊર્જામાં ફેરફાર છે એ પ્રમાણિત પરિસ્થિતિમાં આવશે બરાબર. અને આની ઉપરથી એક બીજું એક સૂત્ર છે મુક્ત ઊર્જા અને સંતુલન અચળાંક ને સાંકળ. મુક્ત ઊર્જા અને સંતુલન અચળાંક નું સૂત્ર આપણે સીધું સ્વીકારી લઈએ. એમાં બહુ કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. તો ડેલ્ટા Rg0 બરાબર -RT ln K -RT લઈને K લોગ નેચરલ છે સાદા સ્વરૂપમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડશે. એ આગળ મૂકી દો તો -2.303 RT log K. તો આ ત્રણ સૂત્રો છે એ અગત્યના છે. આ ડેલ્ટા Rg0 બરાબર -nf છે ડેલ્ટા Rg બરાબર -RT ln Kc ઓકે અથવા તો -2.303 RT log K. અને આની પહેલાનું સૂત્ર છે કે સંતુલન અચળાંક અને નોસ્ટ ઇક્વેશન વચ્ચેનું સમીકરણ છે આવું છે E0 cell એટલે E0 cell ના સૂત્રનો કરતા બની જશે તો 0.059/n log સંતુલન અચળાંક K. ઓકે તો આના આધારિત આપણે થોડા દાખલા છે આજે જોવાના છે. ટેક્સ્ટબુકનો સ્પોઇલર મેં લીધેલો છે. એમાં એવું કીધું છે કે એક કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. Mg સોલિડ 2Ag+1 એની કિંમત આપેલી છે સાંદ્રતાની 1 મોલર નથી એટલે બિન પ્રમાણિત કોષ છે. Mg+2 એની પણ સાંદ્રતાની કિંમત આપેલી છે પણ એની પણ બિન પ્રમાણિત છે અને એનો E0 સેલ આપેલો છે. E0 સેલ 3.17 વોલ્ટ આપેલો છે તો E સેલ ગોતવાનો છે આપણે. નોસ્ટ ઇક્વેશન ઉપરથી સીધું લખીએ કે પેલા કોષ દર્શાવવો હોય તો આપણે કોષ દર્શાવી શકીએ. તો Mg માંથી Mg+2 બને છે એટલે Mg solid / Mg+2
હવે આ એક્યુએસ તો લખી શકીએ પણ સાથેની સાંદ્રતા પણ લખવી પડશે 0.0001 મોલર માઇનસ પછી ક્ષાર સેતુ પછી Ag+1 માંથી Ag બને છે એટલે Ag+1 આયા 2 છે પણ સાંકેતિક નિરૂપણમાં 2 નો લખીએ તો ચાલે એની સાંદ્રતા સોરી આ જે સાંદ્રતા છે એ Ag+1 ની છે એટલે અહીંયા થશે 0.130 ઓકે અને અહીંયા જે સાંદ્રતા છે 0.0001 મોલર એક્યુએસ નો લખો તો ચાલે લખો તો કઈ ખોટું નથી પબ્લિક Ag સોરી અને આ કેથોડની સાઈન તો આ આપણો કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું દર્શાવો એટલે આ રીતે દર્શાવવાની વાત હતી ઓકે હવે આપણે E સેલ ફાઇન્ડ આઉટ કરીએ તો નર્સ્ટ ઇક્વેશન મુજબ આપણે લખવું હોય તો લખી શકીએ નર્સ્ટ ઇક્વેશન નું સૂત્ર આઈ થિંક તમને બધાને આવડે છે E સેલ બરાબર P0 સેલ -0.059 upon n આવે પણ હું સીધી કિંમત મૂકી દઉં છું આ પ્રક્રિયામાં n માં ફેરફાર છે 2 છે log નિપજોની સાંદ્રતા નિપજામાં Mg+2 અને Ag છે પણ સોલિડ ને લેતા નથી તે Mg+2 છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા Ag+1 નો સ્ક્વેર એટલે આગળ 2 છે ઓકે હવે અહીંયા E0 સેલ તમને સીધો આપેલો છે જો સીધો ન આપેલો હોય તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી પહેલા આપણે E0 સેલ ફાઇન્ડ આઉટ કરવો પડે અને પછી E0 સેલ છે એની કિંમત મૂકીએ તો E સેલ છે મળશે આ સીધો આપી દીધેલો છે એટલે સીધો આપણે મૂકી દઈએ કિંમત E સેલ બરાબર 3.17 -0.059/2 log Mg+2 ની સાંદ્રતા આપેલી છે 0.13 છેદમાં Ag+1 નો સ્ક્વેર એટલે અહીંયા જો 1 2 3 અને 4 એટલે 1 ગુણ્યા 10⁻⁴ નો સ્ક્વેર થશે બરાબર તો ફરી પાછું E સેલ બરાબર કિંમત હતી 3.17 -0.059/2 log 0.13 ઓકે એક વસ્તુ આઈ થિંક તમને સાદુરૂપ આપતા આવડે છે એટલે આ આખાનું જે સાદુરૂપ છે એની કિંમત છે કે ગણેલી છે 0.21 થશે બરાબર નો ખ્યાલ આવે તો મને કમેન્ટ બોક્સ પર રિપ્લાય કરજો હું તમને શીખડાવીશ કે રીતે ગણી શકાય તો એની કિંમત આપણે સીધી મૂકી દઈએ એની કિંમત છે -0.21 એટલે E સેલ જે આપણને મળશે એ મળશે 2.96 વોલ્ટ ઓકે તો આ આપણો કોયડો છે જવાબ E સેલ કેટલો આવશે 2.96 વોલ્ટ જો પ્રમાણિત કરતા બિન પ્રમાણિતનો વોલ્ટેજ છે ઓછો છે એની પછી આગળ વધીએ બીજો કોયડો છે તો આ પ્રક્રિયા આપેલી છે Cu Ag બરાબર છે Cu કેથોડ છે સોરી એનોડ છે Ag કેથોડ છે E0 સેલ આપેલો છે અને સંતુલન અચળાંક વડે Kc ફાઇન્ડ આઉટ કરવાનું છે Kc Kp જે કઈ K લખી શકીએ તો સંતુલન અચળાંક માટે E0 સેલ બરાબર 0.059 n ની કિંમત થશે 2 log નિપજોની સાંદ્રતા છે તો પ્રક્રિયકની સાંદ્રતા એટલે Cu+2 ના છેદમાં Ag+2 નો સ્ક્વેર થશે પણ એને સંયુક્ત રીતે શું લખી શકશું Kc અહીંયા તમને ખ્યાલ આવે એટલે લખી દો Kc બરાબર નિપજોની સાંદ્રતા Cu+2 છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા Ag+1 નો સ્ક્વેર બરાબર આને આપણે સંયુક્ત રીતે શું કહેશું Kc ઓકે આનું કઈ કામ નથી એટલે જવા દઉં છું
હવે E0 સેલ ની કિંમત આપણે મૂકીએ 0.46 બરાબર 0.059 upon 2 log KC. હવે log KC નું સૂત્રમાં કરતા બનાવીએ તો log KC બરાબર 0.46 એને ગુણ્યા 2/0.059 બરાબર. હવે આ આખી જે સ્ટેપ છે હું સાદુરૂપ આવશે 15.6 એટલે log KC બરાબર થશે 15.6 અને KC જો મેળવવું હોય તો NP log થશે NP log 15.6 NP log તમને જોતા આવડે છે એટલે પોઈન્ટ પછીની કિંમત NP log જોવાનો જે જવાબ આવે તમે એક આંકડા પછી પોઈન્ટ મૂકો અને પોઈન્ટ કરવાની કિંમત 10 ની ઘાત સ્વરૂપે જવા દેવાની એટલે KC નો જવાબ આવશે 3.92 ગુણ્યા 10 ની 15. ઓકે અહીંયા આપણે KC નો એકમ લખવો હોય તો લખી શકીએ કારણ કે નિકોજનની સાંદ્રતામાં Cu + 2 નો મોલર થશે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા Ag + 2 નો મોલર સ્ક્વેર થશે એટલે મોલર એક કેન્સલ થશે એટલે મોલર -1 થાય પણ ટેક્સ્ટબુકમાં કાંઈ આપ્યું નથી એટલે જરૂરી નથી તો સંતુલન અચળાંક ટેક્સ્ટબુકમાં K આપેલું છે મેં KC લખ્યું છે પણ એ બંને સરખું જ છે બરાબર છે. એની પછી આપણે વાત કરીએ દાખલાની તો ટોટલ 3.3 છે ડેનિયલ કોષ માટે ડેનિયલ કોષ એટલે આપણને ખબર છે કે ઝિંક અને કોપર 1.1 વોલ્ટેજ પણ આપણને ખબર છે ગિબ્સની મુક્ત ઊર્જા ગણો પણ પ્રમાણિત ગણવાની કીધેલી છે તો મુક્ત ઊર્જાનું સૂત્ર છે ડેલ્ટા RG0 બરાબર -NF E0 સેલ તો E0 સેલ ને E0 બધાની કિંમત મૂકીએ તો -n ની કિંમત થશે 2 બરાબર F એટલે 96487 એને ગુણ્યા E0 સેલ થશે 1.1 વોલ્ટેજ આનું સિમ્પલ ગુણાકાર તમે કરશો એટલે તમને જવાબ મળશે -21287 સોરી 227 છે જૂલ કારણ કે મુક્ત ઊર્જાનો એકમ છે જૂલ પ્રતિ મોલ જૂલ મોલ યુનિટ અને કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 3 પોઈન્ટ આગળ થશે કિલો જૂલ પ્રતિ મોલ જો જવાબ કિલો જૂલમાં માંગ્યો હોય તો ન માંગ્યો હોય તો કઈ ફેરવવાની જરૂર નથી અહીં સુધી લખો તો પણ ચાલો એક સિમ્પલ ગુણાકાર છે સહેલો દાખલો છે એની પછીનો દાખલો જોઈએ 10 pH વાળો બહુ અગત્યનો દાખલો છે pH જેની pH 10 હોય એટલે pH બરાબર -log of H+ આવું સૂત્ર છે બરાબર એટલે એની આપણે વાત કરીએ તો pH જેટલી હશે એ H+ ની સાંદ્રતા આપણને મળશે 10⁻⁻10 ટૂંકમાં જે pH હોય એ 10 ની ઘાત સ્વરૂપે જવા દે બરાબર એ આપણને ખબર છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ 0 છે પણ આપણે રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ પહેલા રિડક્શન પ્રક્રિયા લખીએ કે H+ aqueous plus 1 electron gives 1/2 H અહીંયા તમે 2H+ લઈને 2 ઇલેક્ટ્રોન લઈ શકો તો ગણતરી થોડી લાંબી થશે જવાબમાં કોઈ ફેર પડશે નહીં અહીંયા n ની કિંમત કેટલી થશે 2 હવે આની માટે નર્સ ઇક્વેશન લખીએ તો E રિડક્શન પોટેન્શિયલ છે એટલે H+ / 1/2 H2 is equal to E0 H+ / 1/2 H2 બરાબર -0.059 upon n ની કિંમત આવશે 1 બરાબર log નિકોજનની સાંદ્રતા એટલે H2 ની સાંદ્રતા
અને છેદમાં H+ ની સાંદ્રતા. હવે H2 ની સાંદ્રતા આપણને ખબર છે કે તટસ્થ સ્વરૂપ છે એટલે H2 ની સાંદ્રતા આપણે કેટલી કહીશું 1. બરાબર? તો આની કિંમત આપણે શોધવાની છે એટલે H+/1/2 H2 બરાબર આની કિંમત આવશે 0 - 0.059 upon 1 નો લખો તો ચાલે log 1 માઈનસ તફાવત છે એટલે માઈનસ log H+ લખી શકશું. બરાબર? ઓકે આગળ વધીએ તો EH+/1/2 H2 બરાબર 0 - 0.059 into log log 1 ની કિંમત છે ઓકે સ્ટેપ મૂકીએ log 1 માઈનસ log H+ ની સાંદ્રતા 10⁻⁻10 મૂકી દીધા. બરાબર? ઓકે તો EH+/1/2 H2 બરાબર 0 છે કાઢી નાખો એટલે -0.059 log 1 ની કિંમત આવશે 0 માઈનસ સૂત્રનો માઈનસ ઘાત છે આગળ આવશે એટલે -10 log 10 ની કિંમત આવે 1. બરાબર? એટલે આ પદ પણ કેન્સલ થઈ જશે એટલે EH+/1/2 H2 બરાબર -0.059 into 0 minus 10 એને ગુણ્યા 1 એટલે સ્ટેપ થોડા ચૂકાવી નાખું છું એટલે એને ગુણ્યા શું થશે 1. બરાબર? એટલે માઈનસ ને શું થઈ જશે પ્લસ એટલે થશે -0.059 એને ગુણ્યા 10 એટલે થશે -0.59 વોલ્ટ H+/1/2 H. તો ઓવરઓલ આખું જે સૂત્ર છે એમાં આજે 10 ની -10 ઘાત છે એ આપણે pH ની કિંમત આવી. બરાબર? અને e ઘાત પછી અહીંયા પ્લસ થઈને આવી. એટલે જો સામાન્ય સૂત્ર લખવું હોય માની લો કે આને pH છે 10 ની બદલે 8 આપી હોય તો અહીંયા શું થશે 10⁻⁸. બરાબર? અને e કિંમત છે એ પછી છેવટે અહીંયા આવી જશે -8. એટલે જો સામાન્ય સૂત્ર કોઈ પણ pH ઉપરથી તમને MCQ માં કદાચ પૂછે નીટના MCQ માં કે ગુજકેટના MCQ માં કે JEE ના MCQ ના તો સીધી તમે કિંમત મૂકી શકશો -0.059 ઇન્ટુ આ જો માઈનસ પ્લસ થઈ જાય છે એટલે ઇન્ટુ pH. આ સૂત્ર છે. બરાબર? આટલા વોલ્ટેજ છે એ તમને મળશે. એટલે કોઈ પણ pH આવી હોય pH કિંમત સીધી -0.059 સાથે ગુણી નાખશો એટલે આપણને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ મળશે બિન પ્રમાણિક. બરાબર છે? ઓક્સિડેશન પોટેન્શિયલ કીધો હોય તો આ મૂલ્ય પ્લસ થઈ જશે બાકી કોઈ બીજો ફેર પડશે નહીં. બાકી તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો છે. એની પછીનો દાખલો જોઈએ. ઓકે આ કોયડાનો દાખલો છે. તો કોયડો છે એના એક પ્રક્રિયા આપેલી છે કે NiAg અને Ni+2Ag આ પ્રક્રિયા આપેલી છે એમાં Ag+1 ની અને Ni+2 ની સાંદ્રતા આપેલી છે. Ni માંથી Ni+2 બને છે એટલે નિકલનો અર્ધકોષ છે એ એનોડ છે. Ag+1 માંથી Ag બને છે નિકલનો સિલ્વરનો અર્ધકોષ છે એ કેથોડ છે. આમાં n ની કિંમત થશે 2. બરાબર? E0 છે આપેલો છે તો EMF ફાઇન્ડ આઉટ કરવાનો છે. થોડી ટ્રીક આપી દઉં છું. નર્સ ઇક્વેશન પ્રમાણે E સેલ બરાબર E0 સેલ -0.059 upon n ની કિંમત થશે 2 log નિકોજનની સાંદ્રતા એટલે Ni+2 ના છેદમાં Ag+1 નો સ્ક્વેર. બરાબર? એટલે Ni+2 ની સાંદ્રતા આપેલી છે 0.16 ના છેદમાં હવે આને ઓકે 0.02 લખીએ કાંઈ વાંધો નહીં તો પણ ચાલશે. આવી રીતે પછી અહીંયા 2 ગુણ્યા 10 ની -1 2 3 કરી નાખશો એનો સ્ક્વેર કરશો એટલે 4 ગુણ્યા 10 ની -6 થશે. -6 માં જશે તો પ્લસ થશે એટલે 0.16 ને 16 ગુણ્યા 10 ની -2 લખી શકશો તો ઘણી બધી ચાલશે. ઓકે -2 તમે લખી શકશો તો
આ અંશમાં જશે એટલે +6 થશે, +6 - 2 એટલે અહીંયા +4 આવશે અને છેદમાં 2/4 એટલે 4 કેન્સલ થશે. ઓકે, સિમ્પલ તમને ગણતરી કહી દઉં છું કે આનું સાદુરૂપ છે કેવી રીતે આવશે અને પછી તમે એનો લોગ જોશો અને સિમ્પલ E0 સેલ તમે મૂકશો 1.05 અને આ આખાનું સાદુરૂપ છે એની જે કિંમત આવશે 0.059 upon 2. આ log ની કિંમત આવશે 4.61 અને પછી સાદુરૂપ આપશો એટલે E સેલ તમને મળશે 0.9124 વોલ્ટ. બરાબર, તો આઈ થિંક સિમ્પલ ગણતરી છે એટલે હું જાજો સમય નથી બગડ્યો, છતાં પણ નો ખ્યાલ આવે તો તમે રિપ્લાય કરી શકો છો. આગળનો દાખલો લઈ, આગળનો પોઈન્ટ લઈ. ઓકે, બીજી એક પ્રક્રિયા છે, આમાં n ની કિંમત છે 2 છે. બરાબર, ખાસ ધ્યાન આપજો. Fe+3 માંથી Fe+2 બને છે એટલે એક Fe+3 માંથી એક ઇલેક્ટ્રોન મળે તો Fe+2 બને, તો n ની કિંમત 1 થાય. પણ અહીંયા 2 Fe+3 છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 2 Fe+2 બનશે એટલે n ની કિંમત 2 છે. બીજું 2i - 1 માંથી i2 બને છે એટલે એમાં પણ તમને ખ્યાલ આવી ગયો છે એટલે n ની કિંમત છે 2 છે. તાપમાન આપેલું છે, જરૂર પડશે તો ઉપયોગ કરશું. E0 સેલ આપેલો છે, ગિબ્સની મુક્ત ઊર્જા આપણે પહેલા ગણીએ તો ડેલ્ટા Rg0 બરાબર -nm E0 સેલ -n બરાબર -2 f એટલે 96487 એને ગુણ્યા E0 સેલ આપેલો છે 0.236. આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે -45541 -45541 જૂલ પ્રતિ મોલ. કિલો જૂલમાં કન્વર્ટ કરશો તો -45.541 કિલો જૂલ પર મોલ. બરાબર, તો આ ડેલ્ટા Rg પ્રમાણિત છે એ મળી ગયું આપણને. બે આન્સર સાચા છે. બરાબર છે. હવે આપણે સંતુલન અચળાંક ગણવાનો છે, તો સંતુલન અચળાંક ગણવો હોય તો ડેલ્ટા Rg બરાબર -2.303 RT log A. બરાબર, ઓકે. ડેલ્ટા Rg ની કિંમત એટલે કે માઈનસ, જો અહીંયા કિલો જૂલ વાળી કિંમત નહીં આવે કારણ કે R ની કિંમત છે જૂલમાં આપણે મૂકશું એટલે -45541 બરાબર -2.303 એને ગુણ્યા R થશે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ એને ગુણ્યા તાપમાન થશે 298 એને ગુણ્યા log k થશે. તો log k શોધો ને log k ને સૂત્રમાં કરતા બનાવીએ તો બે બાજુ માઈનસ છે એટલે પ્લસ કરી નાખું છું. તો log k બરાબર 45541 ના છેદમાં અહીંયા 46 જેવું લાગે પણ 45 છે તમે સમજી જજો. ઓકે, 2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 298. આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 7.9816 એટલે આ મળ્યું log AC બરાબર. હવે AC તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો log કાઢવો પડશે, NP log જોશો, આનો NP log જોશો એટલે AC બરાબર તમને મળશે તો K બરાબર મળશે 9.563 એને ગુણ્યા 10⁻7. ટેક્સ્ટ બુકમાં જે જવાબ આપેલો છે 9.62 સમથિંગ આપેલો છે. ઓકે, તો અહીંયા આપણે કિંમતમાં થોડો ઘણો પોઈન્ટમાં અથવા રાઉન્ડ અપ કરશું તો ટેક્સ્ટ બુકનો આન્સર છે આઈ થિંક મળી જશે. આ આન્સર પણ સાચો જ છે, ખોટો નથી, એટલે મૂંઝાતા નહીં. કદાચ ટેક્સ્ટ બુક પ્રમાણે આન્સર ન આવે તો મૂળ મેથડ સાચી હોવી જોઈએ. ઓકે, ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. કોઈ પણ ટોપિક છે, કોઈ પણ દાખલો છે ન સમજાવવાનો હોય, કોઈ પણ વિષય વસ્તુ ન સમજાણી હોય તો તમે કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરી શકો છો. વિડિયો થોડોક લાંબો છે પણ જરૂરી છે અને સમજવા માટે
કારણ કે એક સાથે એક ટોપિક વાળા એક સૂત્રવાળા દાખલા સાથે લઈએ તો ઝડપથી તમને એ ટોપિક ક્લિયર થાય એટલા માટે લાંબો વિડીયો પણ મેં બનાવેલો છે.